Subscribe my channel and press notification bell icon. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના મુદ્દામાં આપણે ગાઉસના નિયમના બે ઉપયોગો શીખીશું. ગયા લેક્ચરમાં આપણે ગાઉસના નિયમનો એક ઉપયોગ શીખી ગયા, બરોબર છે ને? તો ગાઉસના નિયમના ઉપયોગો, એમાંથી બીજા નંબરનો ઉપયોગ કે સિગ્મા જેટલી પૃષ્ઠ ઘનતા ધરાવતા અનંત પૃષ્ઠના કારણે વિદ્યુત ક્ષેત્ર. ગાઉસના નિયમનો પહેલો ઉપયોગ આપણે ગયા લેક્ચરમાં શીખી ગયા, બરોબર છે ને? તો જુઓ, એકદમ સહેલો છે. એની પહેલા આપણે ગાઉસનો નિયમ જોઈ લઈએ. કે ગાઉસનો નિયમ તો આ જ હતો, ફાઈ બરાબર શું આવે? IS E ડોટ ds અને Q અપોન એપ્સિલોન 0. ગાઉસનો નિયમ ફાઈ બરાબર Q અપોન એપ્સિલોન 0. પેલું સૂત્ર આપણે મેળવવાનું. તો જુઓ, થિયરી શરૂ કરીએ તો આ રહ્યું અનંત પૃષ્ઠ છે, માની લો. અનંત પૃષ્ઠ છે, કેટલોક ભાગ બતાવ્યો મેં. અને આ અનંત પૃષ્ઠ પરનો વિદ્યુત ભાર છે, માની લો પોઝિટિવ. નેગેટિવ લઈએ તો પણ કોઈ પ્રોબ્લેમ નહીં. આ અનંત પૃષ્ઠના કારણે આપણે વિદ્યુત ક્ષેત્ર કેટલું આવે એનું સૂત્ર મેળવવાનું છે. અનંત પૃષ્ઠના કારણે વિદ્યુત ક્ષેત્ર કેટલું આવે એનું સૂત્ર મેળવવાનું છે. હવે જુઓ, અહીંયા મેં ગઈકાલે જે રેખા માટે કામ કર્યું કે આ રેખા હોય અનંત લંબાઈની, તો એના માટે મેં શું ધાર્યું હતું? એક નળાકારી ગાઉસિયન પૃષ્ઠ ધારી લીધું હતું, ઊભું ધાર્યું હતું. આ આડો વાયર છે. તો એ જ રીતે અહીંયા આપણે એક બંને બાજુ સમાન હોય એવું નળાકારીય ગાઉસિયન પૃષ્ઠ વિચાર લઈએ. નળાકારીય ગાઉસિયન પૃષ્ઠ વિચારી દઈએ, બરોબર? બંને બાજુ સરખું. બરોબર ને? હવે જુઓ, અહીંયા પણ નળાકારી ગાઉસિયન પૃષ્ઠના 3 પૃષ્ઠ થશે. એક તો આરી પૃષ્ઠ, બીજું આ પૃષ્ઠ, અને ત્રીજું એની વક્ર સપાટી. ચાલો, વિદ્યુત ભાર છે ધન, એટલે વિદ્યુત ભાર ધન છે એટલે એની વિદ્યુત ક્ષેત્ર રેખાઓ આ બાજુ પણ હશે અને આ બાજુ પણ હશે, ઉપર તરફ નહીં હોય. તો એનું જે વિદ્યુત ક્ષેત્ર હશે એ કઈ દિશામાં હશે? આ દિશામાં હશે. આ બાજુ વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં છે, બરોબર છે ને? હવે આને બિંદુ નંબર 1 લઈ લઉં, આ બિંદુ નંબર 2 લઈ લઉં. તો બિંદુ 1 આગળનો જે પૃષ્ઠ સદિશ હશે એ પૃષ્ઠ સદિશ એને હું લઈ લઉં S1. તો પૃષ્ઠ સદિશ S1 અને E વચ્ચેનો ખૂણો θ બરાબર શું આવશે? 0 આવશે. એ જ રીતે આ બાજુ પણ પૃષ્ઠ સદિશ લઈ લઉં S1. હવે S1 અને S2 ના મૂલ્યો તો સરખા જ છે એટલે એના S જ કહીશું. તો આ બાજુ પણ પૃષ્ઠ સદિશ S આવશે. તો એના માટે પણ ખૂણો θ બરાબર શું આવશે? 0 આવશે. જ્યારે વક્ર સપાટી પરનો જે નાનો પૃષ્ઠ લઈએ, આ વક્ર સપાટી પરનો નાનો પૃષ્ઠખંડ લઈએ, બરોબર છે ને? આ પૃષ્ઠખંડ નાનો, એને આપણે કહીએ ds. તો પૃષ્ઠખંડ ઉપરની દિશામાં આવશે. તો ગઈકાલે જે થિયરીમાં થતું હતું એના કરતાં તદ્દન ઉલટું થશે. વાયર માટેની થિયરીમાં સાઈડ ઉપર ફ્લક્સ નહોતું મળતું, જ્યારે વક્ર સપાટી પર ફ્લક્સ મળતું હતું. જ્યારે અહીંયા શું થશે કે સાઈડ ઉપર ફ્લક્સ મળશે, કારણ કે θ બરાબર 0, જ્યારે વક્ર સપાટી પર ફ્લક્સ મળશે નહીં. તો અહીં
આકૃતિ પરથી સ્પષ્ટ છે કે નળાકારીય ગાઉસિયન પૃષ્ઠની વક્ર સપાટી પર ના પૃષ્ઠખંડ ds અને વિદ્યુત ક્ષેત્ર E જે આ બાજુ પણ હશે અને આ બાજુ પણ હશે, વચ્ચેનો ખૂણો થીટા બરાબર કેટલો 90 થાય, કારણ કે આ ઉપર તરફ અને આ E આ તરફ અને આ તરફ, આથી તેના કારણે મળતું ફ્લક્સ એને આપણે કહીએ ફાઈ, બરાબર છે ને? તો શું આવશે? E ડોટ ds બરાબર શું આવશે? E ds cos થીટા, થીટા બરાબર 90, આથી E ds cos 90, આથી ફ્લક્સ ફાઈ બરાબર શું આવશે? cos 90 એટલે 0 આવશે, cos 90 એટલે 0 આવશે. તો એક વાત તો ક્લિયર કરી દીધી. આને આપણે ધારો કે ફાઈ ડેશ કહો તો પણ ચાલે, અથવા તો ફાઈ કહો તો પણ ચાલે, કોઈ પ્રોબ્લેમ નહીં, બરોબર ને? પણ અલગ પાડવા માટે ધારો કે આને આપણે કહી દઈએ ફાઈ ડેશ. હવે આકૃતિ પરથી જુઓ, બિંદુ 1 અને બિંદુ 2, આ બિંદુ 1 અને આ બિંદુ 2 આગળ ના પૃષ્ઠખંડ માટે ફ્લક્સ, તો એક આગળનું ફ્લક્સ φ1, બે આગળનું ફ્લક્સ φ2 બરાબર શું આવશે? E ડોટ s આવશે, કારણ કે E અને s બંને બાજુ સરખા છે. તો E ડોટ s બરાબર શું આવશે? es cos થીટા બરાબર આવશે es, કારણ કે થીટા બરાબર 0. E અને s એક જ દિશામાં છે. કુલ ફ્લક્સ ફાઈ બરાબર આવશે φ1 પ્લસ φ2 પ્લસ ફાઈ ડેશ. આથી ચલો φ1 બરાબર કેટલા? તો જોઈ લો આગળ es છે વત્તા es અને ફાઈ ડેશ તો 0 છે જ. ધેરફોર ફાઈ બરાબર 2es. હવે ફાઈ બરાબર કેટલા? તો q અપોન એપ્સિલોન 0, બરાબર છે ને? અને q બરાબર કેટલા આવશે? તો q બરાબર આવશે સિગ્મા s, કારણ કે સિગ્મા બરાબર આવશે q બાય s, બરાબર છે? આ કિંમત બંને સમીકરણને સરખાઈ દો તો q અપોન એપ્સિલોન 0 બરાબર 2es. આથી q બરાબર કેટલા? તો સિગ્મા s અપોન એપ્સિલોન 0 બરાબર 2es. ધેરફોર E બરાબર કેટલા? s s કેન્સલ, તો સિગ્મા અપોન 2 એપ્સિલોન 0 આવે. આમ સદિશ લઈએ તો n કેરેટ આવે. આમ અનંત પૃષ્ઠના કારણે જે વિદ્યુત ક્ષેત્ર છે એ વિદ્યુત ક્ષેત્ર એ સિગ્મા અચળ, 2 અચળ, એપ્સિલોન 0, એનો મતલબ કે અનંત પૃષ્ઠના કારણે વિદ્યુત ક્ષેત્ર કેવું મળે? અચળ મળે, બરોબર છે? આ થિયરી અગત્યની છે, ચેપ્ટર નંબર 2 માં કામમાં આવશે. ઓકે. હવે ગાઉસના નિયમના ઉપયોગમાં ત્રીજો ઉપયોગ વિદ્યુત ભારિત ગોળીય કવચ વડે કવચની અંદર અને બહારના બિંદુએ
વિદ્યુત ક્ષેત્ર. જો બાળકો, આ ચેપ્ટરની છેલ્લી થિયરી છે. આપણે એક ગોળીય કવચ લઈ લઈએ. આ ગોળીય કવચ છે. તો ગોળીય કવચની ત્રિજ્યા છે કેપિટલ આર. ગોળીય કવચની ત્રિજ્યા છે કેપિટલ આર. અને આ કવચ ઉપર વિદ્યુતભાર પથરાયેલો છે. આ વિદ્યુતભાર ધન વિદ્યુતભાર છે. ઋણ હોય તો પણ ચાલે. અને આ કુલ વિદ્યુતભાર છે, માની લઈએ ક્યુ. કેપિટલ ક્યુ લો તો પણ ચાલે. આ કવચની અંદરનું બિંદુ અને કવચની બહારનું બિંદુ, આ બંને બિંદુએ આપણે વિદ્યુત ક્ષેત્ર શોધવાનું છે. સૌથી પહેલા તો આપણે થિયરી મુજબ કવચની અંદરનું બિંદુ લઈ લઈએ. તો કવચની અંદરનું બિંદુ અહીંથી ગમે તે બિંદુ લઈ શકાય. માની લો કે હું આ બિંદુ પી લઉં છું. તો આ બિંદુ પીને સમાવતું આપણે સ્મોલ આર ત્રિજ્યાવાળું ગોળીય ગાઉસિયન પૃષ્ઠ વિચારો. બરાબર છે. અને આ ગાઉસિયન પૃષ્ઠની ત્રિજ્યા છે સ્મોલ આર. તો થિયરીનો પહેલો ભાગ, કવચની અંદરનું બિંદુ, કવચની અંદરનું બિંદુ. તો આકૃતિમાં દર્શાવ્યા મુજબ કવચની અંદર ના કોઈ બિંદુ ને સમાવતું ગોળીય ગાઉસિયન પૃષ્ઠ વિચારતા જેની ત્રિજ્યા સ્મોલ આર છે. જેની ત્રિજ્યા સ્મોલ આર છે. સ્મોલ આર ઇઝ લેસ ધેન કેપિટલ આર. અહીં સ્મોલ આર ઇઝ લેસ ધેન કેપિટલ આર. આ પહેલો મુદ્દો. તો જો બાળકો ધ્યાનમાં રાખો કે આપણે આ ગાઉસિયન પૃષ્ઠની અંદર કેટલો વિદ્યુતભાર છે ધ્યાનમાં લેવાનો છે. તો આ ગાઉસિયન પૃષ્ઠની અંદર ઘેરાતો વિદ્યુતભાર કેટલો? તો વિદ્યુતભાર તો ક્યાં છે? બહાર છે, અંદર તો છે જ નહીં. આ ગાઉસિયન પૃષ્ઠ વડે ઘેરાતો વિદ્યુતભાર Q બરાબર 0, અંદર છે જ નહીં. વિદ્યુતભાર શૂન્ય હોય, આથી ફ્લક્સનું સૂત્ર છે ફાઈ બરાબર Q/ε0. એટલે ફ્લક્સ કેવું આવશે? 0 આવશે. ધેરફોર ફાઈની કિંમત મૂકી દો, E.ds બરાબર Q/ε0. ફાઈની કિંમત મૂકી બરાબર 0 આવશે. એનો મતલબ અંદરના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર પણ કેવું આવશે? 0 આવશે. તો કવચની અંદરના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર E બરાબર 0. તો ખાસ ધ્યાનમાં રાખો કે ગોળીય કવચ હોય વિદ્યુતભારી, એની અંદરના દરેક બિંદુએ વિદ્યુત ક્ષેત્ર કેવું આવે? મૂલ્ય 0 આવે. વિદ્યુત ક્ષેત્ર 0 આવે. બરોબર છે. હવે નંબર 2 લેવાનો છે, કવચની બહારનું બિંદુ. બરોબર. નંબર 2, કવચની
બહારનું બિંદુ. તો આપણે કવચની બહારનું કોઈ એક બિંદુ નક્કી કરી દઈએ કે મારે આ બિંદુ આગળ વિદ્યુત ક્ષેત્ર શોધવું છે. તો જેમ અંદરના બિંદુ માટે કરીએ એ પ્રમાણે બહારના બિંદુ માટે પણ આપણે સ્મોલ આર ત્રિજ્યા, જ્યાં સ્મોલ આર ત્રિજ્યા એ આર કરતાં કેવી હશે, મોટી હશે, એટલે અંદરના બિંદુ માટે જે લેસ ધેન આર આવતું હતું એ રીતે અહીંયા સ્મોલ આર ઇઝ ગ્રેટર ધેન કેપિટલ આર આવશે. તો આપણે શું કરીશું કે આ બિંદુને સમાવતું એક ગાઉસિયન પૃષ્ઠ વિચારી દઈએ. બરોબર છે? બહારના બિંદુને સમાવતું એક ગાઉસિયન પૃષ્ઠ વિચારી દઈએ. તો આકૃતિમાં દર્શાવ્યા મુજબ કવચની બહારના બિંદુએ આ બિંદુને સમાવતું સ્મોલ આર ત્રિજ્યાવાળું ગોળીય ગાઉસિયન પૃષ્ઠ જ્યાં સ્મોલ આર ઇઝ ગ્રેટર ધેન કેપિટલ આર છે વિચારતા. હવે જુઓ, આ તો વિદ્યુતભાર ધન છે એટલે આ વિદ્યુતભારની વિદ્યુત ક્ષેત્ર રેખા કઈ દિશામાં આવશે? બહારની દિશામાં આવશે. આ વિદ્યુતભારની વિદ્યુત ક્ષેત્ર રેખા બહારની દિશામાં આવશે. આ દરેકે દરેક વિદ્યુતભારોની વિદ્યુત ક્ષેત્ર રેખાઓ બહારની દિશામાં આવશે. બરોબર છે? હવે અહીંયા હું નાનું પૃષ્ઠ વિચાર દઉં તો નાના પૃષ્ઠનો પૃષ્ઠ સદિશ ડીએસ એ પણ કઈ દિશામાં આવશે? વિદ્યુત ક્ષેત્રની દિશામાં આવશે. એટલા માટે અહીંયા ખૂણો થીટા બરાબર કેવો આવશે? 0 આવશે. તો અહીં ગાઉસના નિયમ મુજબ E ડોટ ds અને પૃષ્ઠ સંકલન બરાબર આવશે Q/ε0, જે આવશે ફ્લક્સનું સૂત્ર. બરોબર છે? આપણે E અને ds વચ્ચેનો ખૂણો થીટા બરાબર કેવો? 0. ધેરફોર આને આગળ વધારીએ તો આવશે E ds. શું આવે? E ds cos થીટા, થીટા બરાબર 0, cos 0 બરાબર 1. તો E ds બરાબર આવશે Q/ε0. ચલો, E અચળ છે, બહાર આવશે, અને S ds એટલે કે નાના નાના પૃષ્ઠખંડોનું પૃષ્ઠ સંકલન સમગ્ર ગાઉસિયન પૃષ્ઠ ઉપર બરાબર Q/ε0. હવે જુઓ બાળકો કે આ ગાઉસિયન પૃષ્ઠ વડે ઘેરાતો વિદ્યુતભાર તો કેટલો છે? તો સમગ્ર આ ગાઉસિયન પૃષ્ઠ છે આવ્યું બહારનું, એ ગાઉસિયન પૃષ્ઠ એ સમગ્ર બધો જ વિદ્યુતભાર ઘેરી લે છે. બરોબર છે? તો આ ગાઉસિયન પૃષ્ઠ વડે ઘેરાતો કુલ વિદ્યુતભાર બરાબર કેટલો? તો Q. એટલે આ Q ના Q જ આવશે અહીંયા. ધેરફોર E, ચલો આ સંકલન લો તો કયું સંકલન આવશે? ગાઉસિયન પૃષ્ઠનું પૃષ્ઠફળ આવશે. ગાઉસિયન પૃષ્ઠનું પૃષ્ઠફળ એટલે કેટલું આવશે? 4π સ્મોલ r સ્ક્વેર, 4π સ્મોલ r સ્ક્વેર બરાબર Q/ε0. ધેરફોર E બરાબર આવશે Q/4πε0 r સ્ક્વેર. તો જો બાળકો સૂત્ર આવી ગયું. આ સૂત્ર તમે જાણો જ છો, નોર્મલ વિદ્યુતભારનું સૂત્ર છે. જોઈ લો, આને સદિશ લઈએ તો સદિશ, અને અહીંયા શું આવશે? r કેરેટ. આનો મતલબ એવો થયો કે આ જે વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર આવ્યું એ Q વિદ્યુતભારના વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર જ છે. અને આ Q વિદ્યુતભાર કેન્દ્રથી કેટલા અંતરે રહેલો હોય? r અંતરે રહેલો હોય. એનો મતલબ એવો થયો
કે આ સમગ્ર વિદ્યુત ભાર જાણે કે કેન્દ્ર ઉપર કેન્દ્રિત થયેલો છે એવું ગણી શકાય. બરોબર છે ને? તો અહીંયા લખી દઈએ, સૂત્ર પરથી સ્પષ્ટ છે કે કવચનું બધો જ વિદ્યુત ભાર જાણે કે કેન્દ્ર પર કેન્દ્રિત થયેલો છે. કેન્દ્ર પર કેન્દ્રિત થયેલો છે. બરોબર છે? તો આ બંને સૂત્રો થઈ ગયા. અંદરના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર 0 અને બહારના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર, તો બધો જ વિદ્યુત ભાર જાણે કે કેન્દ્ર પર કેન્દ્રિત થયેલો છે તેમ ગણવાનું છે. તો જો બાળકો અહીંયા સ્પષ્ટ છે કે અંદરના વિસ્તારમાં 0, તો આપણે વિદ્યુત ક્ષેત્ર વિરુદ્ધ અંતરનો આલેખ લઈએ તો કેન્દ્રથી શરૂ કરીએ તો ત્રિજ્યા સુધીના અંતરે અંદરના દરેક બિંદુએ વિદ્યુત ક્ષેત્ર 0, એટલે r બરાબર r અંતર માટે, બરોબર છે ને, આ ગોલીય કવચ છે એની ત્રિજ્યા સુધીના અંતર માટે વિદ્યુત ક્ષેત્ર 0 આવશે. E બરાબર 0. ત્યારબાદ r બરાબર r લઈ લો, તો અહીંયા r બરાબર r લઈ લઈએ તો અંતર ઓછામાં ઓછું એટલે વિદ્યુત ક્ષેત્ર વધુમાં વધુ, અંતર ઓછામાં ઓછું r બરાબર r અંતર માટે એટલે મહત્તમ વિદ્યુત ક્ષેત્ર અહીંયા આવશે. મહત્તમ વિદ્યુત ક્ષેત્ર આવશે. બરોબર છે? તો આ E મેક્સિમમ. અને ત્યારબાદ બહારના બિંદુએ જઈએ જેમ જેમ એમ અંતર વધતું જાય એમ વિદ્યુત ક્ષેત્ર વર્ગના પ્રમાણમાં વ્યસ્ત પ્રમાણમાં ઘટતું જાય, એટલે બહારના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર તો E ચલે છે 1/r². E ચલે છે 1/r². બરોબર છે ને? તો અહીં લખી શકાય E ચલે છે 1/r². ઓકે? તો જો બાળકો તમારા ચેપ્ટર 1ની થિયરીઓ પૂરી થઈ. બરોબર છે? હવે પછીના લેક્ચરમાં ઉદાહરણ અને દાખલાની ગણતરીઓ આપણે કરીશું. ઓકે? થેન્ક યુ વેરી મચ.